નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 4 કથની ઓર કરની જેમની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। હવે જોઈએ કથની। કથની એટલે શું થાય? તો જો કહા જાતા એટલે જે કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ કરની। કરની એટલે શું થાય? તો જો કિયા જાતા એટલે જે કરવામાં આવે છે તે શું છે? તો કે નિબંધ છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 1 તે આપણને ખાલી જગ્યા આપેલી છે। ईश्वर ने मनुष्य को कई खाली जगह से सवारा है। ईश्वरे मनुष्य ने सेनाथी सवारा એટલે કે શણગાર્યો છે। તો આપણને બાજુમાં ઓપ્શન આપેલા છે ગુણો, રંગો અને જાતિઓ। તો શેનાથી શણગાર્યો છે? તો કે ગુણો, એટલે ખાલી જગ્યામાં શું આવશે? તો કે ગુણો। હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 તે આપણને સાચું ખોટું આપેલું છે। ઈશ્વરને મનુષ્ય કો અન્ય પ્રાણીઓ સે શ્રેષ્ઠ બનાયા હે। આપણે પાઠનો વિડીયો છે તે અગાઉ જોઈ ગયા છીએ। તો ઈશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ એટલે મહાન, મોટો બનાવ્યો છે। તો સાચું હોય તો સાચું, ના હોય તો ખોટું। તો આપણને ખબર જ છે કે ઈશ્વરે મનુષ્યને કેવો બનાવ્યો છે બીજા પ્રાણીઓથી? તો કે મહાન બનાવ્યો છે। એટલે વાક્ય કેવું આવશે? તો કે સાચું। જોઈએ પ્રશ્ન નંબર 3 मनुष्य स्वयं को क्या समझता है? स्वयं એટલે કે પોતાને, મનુષ્ય પોતાને કેવો સમજે છે? તો જુઓ જવાબમાં મનુષ્ય સ્વયં કો ગુણો કી ખાન સમજતા હે। મનુષ્ય પોતાને કેવો સમજે છે? તો કે ગુણો કી ખાન એટલે પોતાનામાં ઘણું બધું જ્ઞાન છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 કથની કા અર્થ ક્યા હોતા હે? કથનીનો અર્થ શું થાય છે? તો જુઓ કથની અર્થાત જો કહી જાતી હે વહ બાત, એટલે જે વાત કહેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો કે કથની કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન તે આપણને સાચું ખોટું આપેલું છે। મનુષ્ય કી કથની ઓર કરની में સમાનતા देखने को मिलती है। મનુષ્યની કથની ઓર કરની એટલે મનુષ્ય જે કહે છે તે કાર્ય કરે છે તેમાં આપણને સમાનતા જોવા મળે છે। તો આપણને ખબર જ છે કે સમાનતા જોવા મળતી નથી। તો વાક્ય કેવું આવશે? તો કે ખોટું। ત્યારબાદ જોઈએ 6 તે આપણને ખાલી જગ્યા આપેલી છે। कई बार मनुष्य की कथनी और करनी में खाली जगह देखने मिलता है। શું જોવા મળે છે? તો આપણને ખબર જ છે અંતર અથવા તો ભેદ જોવા મળે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 તે પણ ખાલી જગ્યા છે। बस्ती के बीच सरकार ने खाली जगह बनाने की जगह छोड़ रखी थी। વસ્તીની વચ્ચે સરકારે શેની શું બનાવવાની જગ્યા છોડી હતી? તો આપણને ખબર જ છે શું બનાવવાની? તો કે પાર્ક। ખાલી જગ્યામાં શું આવશે? પાર્ક। પાર્ક એટલે કે બગીચો। જોઈએ પ્રશ્ન નંબર 8 खाली जगह के मौसम में मोहल्ले में एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी। पौधे એટલે કે છોડ। તો શેની કઈ ઋતુ હતી જેના કારણે મોહલ્લે એટલે શેરીમાં એક સજ્જન, એક માણસને ફૂલનું શું વાવવાનું સૂઝ્યું? તો કે છોડ। તો કઈ મોસમ હતી? તો કે બરસાત। ત્યારબાદ જોઈએ 9મી ખાલી જગ્યા। कुछ दिन बाद खाली जगह खिलने लगे। तो આપણને ખબર જ છે, આપણને ઉપરની ખાલી જગ્યામાં જોયું શેના છોડ વાવ્યા હતા? તો કે ફૂલ। તો થોડાક દિવસ પછી શું ખીલ્યું હોય? તો કે ફૂલ। ખાલી જગ્યામાં શું આવશે? તો કે फूल। જોઈએ પ્રશ્ન નંબર 10 मोहल्ले के लोग पार्क में कब टहलने लगे? टहलने એટલે કે અવર જવર। મોહલ્લે શેરીના લોકો છે એ બગીચામાં ક્યારે અવર જવર કરવા લાગ્યા? તો જુઓ મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક में टहलने लगे। ક્યારે? સુબહ શામ એટલે કે સવારને સાંજ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11 તે આપણને ઓપ્શન આપેલો છે। સભી કો ક્યા અચ્છા લગતા હે? બધાને શું સારું લાગે છે? તો જોઈએ ઓપ્શન એ બાગ, બી ફૂલ, સી ફળ અને ડી છે પૌધે। તો આપણને ખબર જ છે બધાને શું સારું લાગે છે? તો ઓપ્શનમાં આવશે બી ફૂલ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12 ફૂલ સબકો અચ્છે ક્યો લગતે હે? ફૂલ છે તે બધાને શા માટે સારા લાગે છે? તો જુઓ જવાબમાં જોઈએ
फूल रंग बिरंगे होते हैं। फूल छे ते रंग बेरंगी होय छे। उनमें से सुगंध आती है। फूलमांथी खबर ज छे आपने शुं आवे छे तो के सुगंध आवे छे। फूल विविध सजावट आदि के काम में आते हैं। फूलों से माला तोरण आदि बनाए जाते हैं। फूल द्वारा शुं तो के माळाओ पण बनावी सकीए अने तोरण पण बनावी सकीए। अपने इन गुणों और उपयोगों के कारण फूल सबको अच्छे लगते हैं। फूल में एवा गुणों छे अने आपणे तेनो उपयोग करी सकीए छे एना कारणे फूल छे ते बधाने सारा लागे छे। जोईए प्रश्न नंबर 13। पार्क में लोगों के आने जाने से सज्जन को क्या लगा? बगीचा में लोग अवर जवर करवा लाग्યું तो पेला माणसने શું લાગ્યું? तो जुओ जवाबમાં पार्क में लोगों के आने जाने से सज्जन को लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे। बगीचा में लोग छे अवर जवर करवा लाग्या तो पेला सज्जन એટલે કે પેલા માણસને લાગ્યું કે આ લોકો છે તે ફૂલ તોડીને લઈ જશે। જોઈએ પ્રશ્ન નંબર 14 તે આપણને ઓપ્શન આપેલો છે। सज्जन ने पार्क में क्या टांग दिया? सज्जन पेला माणसे पार्क એટલે બગીચામાં શું टांग दी એટલે શું ટીંગાડી દીધું? તો જુઓ તેમાં 4 ઓપ્શન આપેલા છે। એ કપડે, બી પરદે, સી તકતી અને ડી ચાદર। તો આપણને ખબર જ છે શું ટીંગાડી દીધું હતું તો સી આવશે તકતી। તકતી એટલે કે पाटियों। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15। सज्जन ने खाली जगह के ऊपर लिखकर टांग दिया। तो આપણે ઉપરના ઓપ્શનમાં જોયું હતું શું લઈ શેના ઉપર ટીંગાડ્યું હતું તો કે તકતી। તો ખાલી જગ્યામાં શું આવશે તો કે તકતી। પેલા માણસે પાટિયા ઉપર લખીને ટીંગાડ્યું હતું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16। सज्जन ने तख्ती के ऊपर क्या लिखा था? पेला माणसे पाटिया ऊपर शू लख्यो हतुं? तो जुओ जवाब में सज्जन ने तख्ती के ऊपर लिखा था कि फूल तोड़ना मना। એટલે फूल तोड़वानी शू छे तो के मनाय छे। जोईए प्रश्न नंबर 17। अपनी शर्म मिटाने के लिए सज्जन ने क्या कहा? तो जुओ जवाब में अपनी शर्म मिटाने के लिए सज्जन बोले पूजा के लिए तोड़ रहा हूँ। माणसोए पूछ्યું કે ફૂલ શા માટે તોડી રહ્યા છો? તો પોતાને શરમ ન આવે એટલા માટે તેણે શું જવાબ આપ્યો કે આ ફૂલ છે એ પૂજા માટે તોડી રહ્યો છું। પ્રશ્ન નંબર 18। लोगों ने बड़े सवेरे क्या देखा? लोगोए बड़े सवेरे એટલે વહેલી સવારે શું જોયું? તો જુઓ लोगों ने बड़े सवेरे सज्जन को जल्दी जल्दी फूल तोड़ते देखा। लोगोए વહેલી સવારે શું જોયું? તો જી માણસે ફૂલ છોડવા આવ્યા હતા એ જ માણસને ફૂલ તોડતા જોયો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19। कंडक्टर ने यात्री को क्या कहकर बीड़ी फींकवा दी? कंडक्टरे यात्री ने शू कहीने बीड़ी छे ते बहार फेंकावी दीधी। तो जोईए जवाब में कंडक्टर ने यात्री से कहकर बीड़ी फींकवा दी कि भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। कंडक्टरे यात्री ने शू कीधुं? तो एवुं कीधुं कि भाई साहेब बस में बीड़ी ने सिगरेट पीवानी शू छे तो के मनाय छे। जोईए प्रश्न नंबर 20। बसों में क्या लिखा होता है? बस में शू लखेलुं होय छे? तो जुओ बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। धूम्रपान करवानी शू छे तो के मनाय छे अथवा तो धूम्रपान करना मना है। प्रश्न नंबर 21। कंडक्टर के अनुसार बस में धूम्रपान का निषेध किसके लिए है? किसके लिए नहीं એટલે કંડક્ટરના મત અનુસાર બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે એ કોના માટે છે ને કોના માટે નથી? તો જુઓ कंडक्टर के अनुसार बस में धूम्रपान का निषेध यात्रियों के लिए है એટલે यात्रियों माटे छे। ड्राइवर और कंडक्टर के लिए नहीं। જોઈએ પ્રશ્ન નંબર 22 से આપણને સાચું ખોટું આપેલું છે। व्यक्ति दुकान के सामने कार खड़ी कर रहा था। तो આપણે પાઠનો વિડિયો જોયો છે કે વ્યક્તિ છે દુકાનની સામે કાર ખડી એટલે કાર છે એ ઊભી રાખી રહ્યો હતો। તો વાક્ય કેવું આવશે તો કે ખોટું કારણ કે કાર નહોતો શું હતું તેની પાસે તો કે સ્કૂટર હતું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 23। दुकानदार ने एक व्यक्ति से क्या कहा? दुकानदारे एक व्यक्ति ने शू कीधुं? तो जुओ जवाब में दुकानदार ने व्यक्ति से कहा। दुकानदारे व्यक्ति ने कहूँ आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए। दुकानदारे व्यक्ति ने शू कीधुं? तो एवुं कीधुं के तमे तमारुं स्कूटर छे सामे वाहन ऊभुं राखवानी जे जग्या छे त्यां ऊभुं राखीने आवो। त्यारबाद जोईए प्रश्न नंबर 24। सज्जन ने दुकानदार से क्या कहा? सज्जन
માણસે દુકાનદારને શું કહ્યું? તો જુઓ જવાબમાં सज्जन ने दुकानदार से कहा मुझे ज्यादा समय तक थोड़े ही रुकना है। मुझे ज्यादा समय એટલે કે છે મારે વધારે સમય નહીં, થોડે ही रुकना है, થોડો સમય જ રોકાવો છે। मैं तो सामान लेकर अभी चला जाऊंगा એટલે પેલો માણસ એવું કે છે દુકાનદારે કે મારે વધારે સમય રોકાવું નથી, હું થોડો સમય રોકાવાનો છું, મારે સામાન લઈને હમણાં જ ચાલ્યું જવું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25, તે આપણને ખાલી જગ્યા આપેલી છે। જોઈએ કઈ લોग ખાલી જગ્યા की बातें करते हैं उन्हें अपनाते नहीं। કેટલાય લોકો શેની વાતો કરે છે પરંતુ તેને અપનાવતા નથી। તો શેની વાતો કરે છે? તો ખાલી જગ્યામાં શું આવશે? તો કે આદર્શ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26મો, મકાન માલિક ક્યો હસને લગે? મકાન માલિક છે તે શા માટે હસવા લાગ્યા? તો જુઓ જવાબમાં मकान मालिक किराएदार के बेटे से यह सुनकर हंसने लगा कि पिताजी ने कहा है कि वे घर पर नहीं। मकान मालिक छे ई शा माटे? तो कि किराएदार भाड़ूतनो पुत्र छे ई એવું બોલ્યો જેના કારણે મકાન માલિક છે તે હસવા લાગ્યો। શું બોલ્યો? તો કે પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં, એટલે પિતાજીએ કીધું છે તે કે ઘરે છે નહીં। જોઈએ પ્રશ્ન નંબર 27મો, મકાન માલિક કિતને મહિને કા કિરાયા લેને આયા था। કિરાયા એટલે કે ભાડું। મકાન માલિક છે એ કેટલા મહિનાનું ભાડું લેવા માટે આવ્યા હતા? તો જુઓ મકાન માલિક पिछले 4 माह का किराया लेने आया था। કેટલા મહિનાનું? તો કે 4 મહિનાનું ભાડું લેવા માટે આવ્યા હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 28, सज्जन ने अपने बेटे के प्रति क्या पक्षपात किया? तो जुओ जवाब में दुकानदार ने ग्राहक को दुकान के सामने स्कूटर खड़ा करने से रोका। दुकानदारे ग्राहक ने शू कीधु? तो पोतानी दुकाननी सामे स्कूटर ऊभું રાખતા હતા તો રોકા એટલે તેને ના પાડી, पर अपने बेटे को नहीं। परंतु दुकानदारનો પુત્ર આવ્યો અને એને દુકાનની સામે પોતાનું સ્કૂટર ઊભું રાખ્યું તો તેણે ના પાડી नहीं। इस प्रकार उसे पक्षपात किया। જોઈએ પ્રશ્ન નંબર 29, सदा अपनी खाली जगह की प्रतीक्षा करनी चाहिए। શું હશે જવાબમાં? તો કે બારી એટલે હંમેશા પોતાના સમયની શું પ્રતીક્ષા એટલે કે રાહ જોવી જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 30, આપણને સાચું ખોટું આપેલું છે। सज्जन बिल जमा करने अपने पोते के साथ आए थे। माणस छे એ બિલ જમા કરાવવા માટે પોતાના પુત્રની સાથે આવ્યા હતા। તો આપણે વિડીયો જોયો છે કે હા પોતાના પુત્રની સાથે આવ્યા હતા, એટલે વાક્ય કેવું આવશે? તો કે સાચું આવશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 31, सज्जन ने अपने पोते को क्या सिखाया था? सज्जने પોતાના પુત્રને શું શીખવાડ્યું હતું? તો જુઓ જવાબમાં सज्जन ने अपने पोते को सिखाया था। सज्जने પોતાના પુત્રને શીખવાડ્યું હતું કે हमें किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। गलत ढंग એટલે કે ખોટી રીતે આપણે કોઈ પણ કામ છે તે ખોટી રીતે કરવું જોઈએ નહીં। સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। હંમેશા આપણે આપણા સમયની રાહ જોવી જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 32, सज्जन का पोता कितने वर्ष का था? આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે, એ 8, B 9, C 12 અને D છે 5। તો આપણને ખબર જ છે કે કેટલા વર્ષનો હતો? તો ઓપ્શનમાં આવશે એ 8। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 33, પોતા બાર બાર ક્યાં કહને લગા? પુત્ર છે એ બાર બાર એટલે વારંવાર શું કહેવા લાગ્યો? તો જુઓ પોતા બાર બાર કહેને લગા દાદાજી લાઈન में लगिए એટલે કે છે દાદાજી લાઈનમાં ઊભા રહો ને। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 34, कैसे लोगों को जगत में सम्मान नहीं मिलता? કેવા લોકોને જગતમાં સન્માન મળતું નથી? તો જુઓ જવાબમાં કहीं लोग ऐसे होते हैं એટલે કેટલાય લોકો છે એવા હોય છે જો આદર્શ की बातें करते हैं। आदर्श એટલે કે નિયમ। કેટલાય લોકો એવા હોય છે જે નિયમની વાતો કરે છે પર ઉन्हें अपनाते नहीं, परंतु તેને अपनाते એટલે તેનું પાલન કરતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता। आचरण એટલે કે વ્યવહાર, આ પ્રકારનો વ્યવહાર છે તે સારો હોતો નથી। ऐसा आचरण करने वाले को
કભી સમ્માન નહીં મિલતા। આવો વ્યવહાર કરે છે એવા લોકોને ક્યારેય જગતમાં સન્માન મળતું નથી। પ્રશ્ન નંબર 35 તે આપણને સાચું ખોટું આપેલું છે તો જોઈએ। हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। तो આપણે કથની અને કરનીમાં સदैव એટલે હંમેશા સમાનતા રાખવી જોઈએ। તો વાક્ય કેવું આવશે તો કે સાચું। હા, આપણે કથની અને કરનીમાં હંમેશા સમાનતા રાખવી જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 36। दुनिया में सम्मान कब मिलता है। દુનિયામાં સન્માન છે એ ક્યારે મળે છે તો જુઓ જવાબમાં दुनिया में सम्मान तभी मिलता है जब हमारी कथनी और करनी में समानता हो। दुनिया સન્માન ત્યારે મળે છે જ્યારે આપણી કથની અને કરનીમાં શું હોય તો કે સમાનતા હોય। જે કાર્ય આપણે કહીએ છીએ તે કાર્ય કરીએ ત્યારે આપણને સમાનતા મળે છે। જોઈએ પ્રશ્ન નંબર 37। फूल लगाने वाले सज्जन की कथनी और करनी में क्या अंतर था। જે વ્યક્તિએ ફૂલ છોડ વાવ્યા હતા તે સજ્જન એટલે માણસની કથની અને કરનીમાં શું ભેદ હતો તો જુઓ જવાબમાં જોઈએ। फूल लगाने वाले सज्जन ने पार्क में एक तख्ती टांग दी थी। तख्ती એટલે પાટિયું। તો જે વ્યક્તિએ ફૂલ છોડ વાવ્યા હતા તે સજ્જને શું કર્યું તો પાર્ક એટલે બગીચામાં એક પાટિયું છે તે ટીંગાડી દીધું। ઉસ પર લિખા था તેના પર લખ્યું હતું ફૂલ તોડના મના है એટલે ફૂલ તોડવાની મનાઈ છે। पार्क में आने जाने वाले लोग तख्ती को पढ़ते और सूचना के कारण फूल नहीं तोड़ते। बगीचाમાં આવતા જતા લોકો છે એ પાટિયા પર લખેલું હતું તે વાંચતા અને सूचना अनुसार कोई फूल तोड़ता नहीं। एक दिन सुबह लोगों ने देखा એટલે એક દિવસ સવારે લોકોએ જોયું કે વે સજ્જન સ્વયં ફૂલ તોડ રહે थे એટલે તે માણસ સ્વયં એટલે પોતે જ શું કરી રહ્યો હતો તો કે ફૂલ તોડી રહ્યો હતો। इस प्रकार फूल लगाने वाले सज्जन की कथनी और करनी में अंतर था। जिस काम को करने से उन्होंने दूसरों को मना किया था उसे वे स्वयं ही कर रहे थे। ત્યારબાદ જોઈએ प्रश्न नंबर 38। बस कंडक्टर के व्यवहार में उसकी कथनी और करनी का भेद किस प्रकार प्रकट એટલે બસ કંડક્ટર કે વ્યવહારમાં તેમની કથની અને કરનીનો ભેદ છે એ કયા પ્રકારે રજૂ થયો તો જોઈએ। बस में एक यात्री बीड़ी जलाकर पीने लगा એટલે બસમાં એક યાત્રી છે એ બીડી જલાકર એટલે સળગાવીને પીવા લાગ્યો। ઉસે દેખ કંડક્ટરને ઉસે કહા તેમને જોઈને કંડક્ટરે તેને કહ્યું કે બસ મેં બીડી પીના મના હે। શું કીધું કંડક્ટરે તો યાત્રીને એવું કીધું કે બસમાં બીડી પીવાની મનાઈ છે। ઓર ઉસકી બીડી ખિડકી સે બહાર ફેંકવા દી અને તેમની સળગતી બીડી છે એ ખિડકી એટલે બારીએથી બહાર ફેંકાવી દીધી। થોડી દેર બાદ કંડક્ટર સ્વયં ડ્રાઈવર કે કેબિન में जाकर બેઠા। થોડો સમય થયો તો કંડક્ટર પોતે જ ક્યાં ગયો તો કે ડ્રાઈવરની કેબિનમાં જઈને બેઠો। ઓર દોનો સિગરેટ પીને લગાને બંને શું કરવા લાગ્યા તો કે સિગરેટ પીવા લાગ્યા। कंडक्टर का मानना था कि धूम्रपान निषेध केवल यात्रियों के लिए એટલે કંડક્ટરનું કહેવું એવું હતું કે ધૂમ્રપાનની મનાઈ છે એ માત્ર કોના માટે છે તો કે યાત્રીઓ માટે છે। इस प्रकार कंडक्टर के व्यवहार में उसकी कथनी और करनी में भेद प्रकट हुआ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 39। दुकानदार की कथनी और करनी की पोल कैसे खुल गई। दुकानदाરની કથની અને કરનીની પોલ છે એ કેવી રીતે ખુલી ગઈ તો જુઓ જવાબમાં एक व्यक्ति को दुकान से कुछ सामान खरीदना था। एक व्यक्ति ने दुकानेથી શું ખરીદવું હતું તો કે થોડોક સામાન ખરીદવો હતો। इसलिए वह स्कूटर दुकान के सामने खड़ा कर रहा था। એટલા માટે પોતાનું સ્કૂટર છે એ ક્યાં ખડા એટલે ક્યાં ઊભું રાખી રહ્યો હતો તો કે દુકાનની સામે। दुकानदार ने उसे सड़क पर स्कूटर खड़ा करने से मना कर दिया। तो दुकानदारे શું કીધું પેલા ગ્રાહકને તો સડક એટલે કે રસ્તા પર સ્કૂટર ઊભું રાખવાની ના પાડી। अंतः वह दुकानदार की बात मानकर स्कूटर दूसरी जगह खड़ा कर એટલે ગ્રાહક છે એ દુકાનદારની વાત માનીને પોતાનું સ્કૂટર છે એ દૂસરી જગ્યાએ એટલે બીજી જગ્યાએ ઊભું રાખીને આવ્યું। જોઈએ ત્યારબાદ इतने में दुकानदार का बेटा आया। थोड़ो समय थयो तो दुकानदार पुत्र આવ્યો। और उसने दुकान के सामने सड़क पर स्कूटर खड़ा किया। तेना पुत्रએ શું કર્યું તો કે તેમની દુકાનની સામે જ સડક એટલે રસ્તા પર શું કર્યું તો કે સ્કૂટર ઊભું રાખ્યું। પરંતુ દુકાનદારને ઉસે મના નહીં કિયા। પરંતુ દુકાનદારે પોતાના પુત્રને ના પાડી નહીં। इस तरह दुकानदार की कथनी और करनी की पोल खुल गई। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 40।
किराएदार को शर्मिंदा क्यों होना पड़ा है? किराएदार ભાડૂતજી મકાન માલિક હતા, એના મકાનમાં બીજા વ્યક્તિ રહેતા હતા, ભાડૂત, તેને શા માટે શરમાવવું પડ્યું? તો જુઓ જવાબમાં, કિરાએદાર अपने घर में एक मित्र के साथ बातचीत करने में મગ્ન थे. મગ્ન એટલે કે તલ્લીન હતા. તો કિરાએદાર છે એ પોતાના ઘરમાં શું કરી રહ્યા હતા? તો કે પોતાના મિત્ર સાથે વાતચીત કરવામાં કેવા હતા? તો કે મશગુલ હતા. उसी समय मकान मालिक पिछले 4 महीने का बाकी કિરાયા લેને આયા. તે સમયે મકાન માલિક છે ગયા 4 મહિનાનું ભાડું છે લેવા માટે આવ્યા હતા. કિરાએદારને ખિડકી સે ઝાંકર ઉસે દેખા. એટલે કિરાએદારે શું કર્યું? એટલે ભાડું તે ખિડકી બારીએથી ઝાંકર એટલે ડોકું કાઢીને જોયું. ઓર અપને બેટે સે કહા, ને પોતાના પુત્રને કહ્યું. ત્યારબાદ જોઈએ, બહાર જાકર કહી દો પિતાજી ઘર પર નહીં. એટલે ભાડૂતે પોતાના પુત્રને એવું શીખવાડ્યું કે બહાર જઈને કહી દે કે પિતાજી ઘર પર છે નહીં. તો બેટેને કહા પિતાજી કહતે હે કે વે ઘર પર નહીં. તો પોતાના પુત્રએ મકાન માલિકને શું કીધું? તો એવું કીધું કે પિતાજી કહે છે કે તે ઘરે છે નહીં. ઉસકી બાત સુનકર મકાન માલિક હસને લગા. તેની વાત સાંભળીને મકાન માલિક છે તે હસવા લાગ્યા. ઓર મિત્ર બેઠે બેઠે મુસ્કરાયા. અને તેના મિત્રો છે પણ તે પણ શું કરવા લાગ્યા? તો કે હસવા લાગ્યા. इस प्रकार कथनी और करनी में अंतर के कारण किराएदार को शर्मिंदा होना पड़ा. प्रश्न नंबर 41, धूम्रपान का निषेध है कहाँ कहाँ और क्यों लिखा होता है? तो ધૂમ્રપાનની મનાઈ છે એવું ક્યાં ક્યાં અને શા માટે લખેલું હોય છે? તો જુઓ જવાબમાં જોઈએ, धूम्रपान निषेध એટલે ધૂમ્રપાનની મનાઈ છે. જોઈએ, ऐसा बसों और रेलगाड़ियों जैसे सार्वजनिक वाहनों में लिखा होता है. सार्वजनिक એટલે કે સરકારી, એવું ક્યાં લખેલું હોય છે? તો કે બસો અને રેલગાડી જેવા સરકારી વાહનોમાં લખેલું હોય છે. अस्पतालों, सिनेमागृहों, बाग बगीचे, पुस्तकालय, प्रतीक्षालय, धर्मशाला, होटल, रेलवे स्टेशन आदि स्थानों पर लिखा होता है. क्योंकि धूम्रपान स्वास्थ्य के लिए हानिकारक है. કારણ કે ધૂમ્રપાન છે તે સ્વાસ્થ્ય માટે કેવું છે? તો કે હાનિકારક એટલે કે નુકસાનકારક છે. इससे वायु प्रदूषित होती है. તેનાથી વાયુ કેવું થાય છે? તો કે પ્રદૂષિત થાય છે. प्रदूषित वायु में सांस लेने से छाती और फेफड़े की कई बीमारियां होती है. ફેફડે એટલે કે ફેફસા. તો પ્રદૂષિત વાયુ હોય અને આપણે શ્વાસ લઈએ તો આપણા છાતી અને ફેફસાની શું થાય છે? તો કે કેટલીય બીમારી થાય છે. इसलिए सार्वजनिक स्थानों पर धूम्रपान निषेध लिखा होता है. હવે જોઈએ પ્રશ્ન નંબર 42. તે આપણને જોડકું આપેલું છે. જોઈએ, विराम चिन्ह और उनके नाम की जोड़ बनाइए. તમને અહીંયા વિભાગ અ, બ અને ઉત્તર આપેલું છે. તો જુઓ, તમારે જોવાનું છે, વિરામ ચિહ્ન આપેલા છે અને તમારે સાચી જોડ છે તે બનાવવાની છે. તો જોઈએ, પેલું આપેલું છે આપણને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ બાજુ આપણે વિભાગ બમાં ગોતવાનું છે કે એને કયું ચિહ્ન કહેવાય. તો શું કહેવાય? તો કે ડી, પ્રશ્ન સૂચક ચિહ્ન. તો ઓપ્શનમાં આવશે ડી. ત્યારબાદ આપણને બીજું આપેલું છે પૂર્ણ વિરામ આપેલું છે. તો આપણે જોવાનું વિભાગ બમાં તો પૂર્ણ વિરામ ક્યાં છે? તો શું આવશે? ઈ. તો કોષ્ટકમાં શું લખશો? તો કે ઈ. ત્યારબાદ આપણને ત્રીજું ચિહ્ન કયું આપેલું છે? તો જુઓ કયું આપેલું છે? તો બમાં આપેલું છે એ, ઉદ્ગાર ચિહ્ન અથવા તો વિસ્મય ચિહ્ન. એટલે શું આવશે બોક્સમાં? તો કે એ. ત્યારબાદ જોઈએ ચોથું શું આપેલું છે આપણને? તો જોઈએ શું છે? એફ, અલ્પ વિરામ. શું છે? તો કે અલ્પ વિરામ. તો બોક્સમાં લખીશું એફ. ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે. શેનું ચિહ્ન આપેલું છે પાંચમું આપણને? તો અવતરણ ચિહ્ન છે. તો વિભાગ બમાં જો અવતરણ ચિહ્ન ક્યાં છે? તો અહીંયા બીમાં આપેલું છે અવતરણ ચિહ્ન. તો અહીંયા બોક્સમાં શું લખીશું? બી. ત્યારબાદ છેલ્લું ને છઠ્ઠું આપેલું છે. કયું ચિહ્ન છે? તો કે લીટો છે. તો આપણે એને શું કહેવાય? તો કે યોજક ચિહ્ન કહેવાય. શું કહેવાય? યોજક ચિહ્ન. તો આપણને બ વિભાગમાં જોઈએ યોજક ચિહ્ન ક્યાં છે? તો ઓપ્શન આપેલું છે સી, યોજક ચિહ્ન. તો એ બોક્સમાં લખીશું સી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 43. लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं. कतार એટલે કે લાઈન. લોકો છે ક્યાં ક્યાં લાઈનમાં ઊભા રહે છે? તો જુઓ જવાબમાં જોઈએ,
लोग अलग अलग प्रकार के बिल भरने के लिए कतार में खड़े रहते हैं। લોકો છે એ અલગ અલગ પ્રકારના જુદા જુદા બિલ ભરવા માટે જાય છે, ત્યાં લોકો કતાર એટલે કે લાઈનમાં ઊભા રહે છે। लोग बस, ट्रेन, सर्कस, प्रदर्शनी, नाटक और सिनेमा के टिकट के लिए कतार में खड़े रहते हैं। લોકો છે બસમાં જવું હોય, ટ્રેન, સર્કસ, પ્રદર્શની, નાટક અને સિનેમાની ટિકિટ લેવી હોય તો પણ લોકો છે તે લાઈનમાં ઊભા રહે છે। राशन की दुकानों से राशन लेने के लिए राशन ઘઉં ચોખાની દુકાને જાય લોકો તો પણ તેને ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે છે। और मॉल में बिलिंग काउंटर पर पैसे देने के लिए लोग कतार में खड़े होते हैं। લોકો મોલમાં જાય છે તો બિલનું જ્યાં કાઉન્ટર હોય છે ત્યાં પૈસા આપવા માટે પણ લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે। बैंक में लोग कतार में खड़े होकर पैसे जमा करते हैं या निकालते हैं। લોકો બેંકમાં જાય છે ત્યાં પણ પૈસા જમા કરાવવા હોય તોય ભલે ને પૈસા જોતા હોય તોય ભલે, તો પણ લોકોને કેવી રીતે ઊભું રહેવું પડે છે તો કે લાઈનમાં ઊભું રહેવું પડે છે। या दूसरा कोई जरूरी काम करते हैं। इस प्रकार लोग आवश्यकता के अनुसार अलग अलग जगहों पर कतार में खड़े रहते हैं। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 44। वाक्यों को पढ़कर उचित विराम चिन्ह का प्रयोग कीजिए। આપણે ઉપર જોડકું જોયું વિરામ ચિહ્નનું તો આપણને ખબર પડી ગઈ છે કે કયું વિરામ ચિહ્ન ક્યાં મૂકવું જોઈએ। તો જોઈએ, પેલું આપેલું છે ફૂલ તોડના મના હે, તો તે સાદું વાક્ય છે, તો સાદું વાક્યના છેલ્લે હંમેશા કયું ચિહ્ન આવશે તો કે પૂર્ણ વિરામનું। તો જુઓ, ફૂલ તોડના મના હે, છેલ્લે કયું ચિહ્ન કરવાનું છે તો કે પૂર્ણ વિરામ। ત્યારબાદ જોઈએ બીજું વાક્ય, વાહ કિતના સુંદર દ્રશ્ય હે। વાહ તમે ઉદ્દેશીને કયો છો તો કયું ચિહ્ન આવશે તો કે ઉદ્ગાર ચિહ્ન। વાહ પછી કયું ચિહ્ન કરવાનું, ઉદ્ગાર ચિહ્ન। કિતના સુંદર દ્રશ્ય હે, સાદું વાક્ય, છેલ્લે શું આવશે તો કે પૂર્ણ વિરામ। ત્યારબાદ ત્રીજું આપેલું છે, બસો में लिखा होता है धूम्रपान वर्जित है। तो जो बसों में लिखा होता है अल्प विराम आवશે, પછી સિંગલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન, ધૂમ્રપાન વર્જિત હે, સાદું વાક્ય, છેલ્લે શું આવશે તો કે પૂર્ણ વિરામ ને અવતરણ ચિહ્ન પૂરવ। ત્યારબાદ જોઈએ ચોથું, ધારા રાત દિન પઢતી રહેતી હે। તો ધારા રાત દિન બે શબ્દને જોડવા માટે કયું ચિહ્ન વપરાશે તો કે યોજક ચિહ્ન વપરાશે। કયું ચિહ્ન? યોજક ચિહ્ન। ધારા રાત દિન પઢતી રહેતી હે, સાદું વાક્ય, છેલ્લે કયું ચિહ્ન આવશે તો કે પૂર્ણ વિરામ। ત્યારબાદ જોઈએ પાંચમું ને છેલ્લું આપેલું છે, પૌધે બારિશ में ही क्यों लगाए जाते हैं। આપણને ક્યો વડે પ્રશ્ન પૂછેલો છે તો છેલ્લે શું આવશે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન। પૌધે બારિશ में ही ક્યો લગાએ જાતે, પ્રશ્ન પૂછેલો છે તો શું આવશે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 45। નિમ્નલિખિત શબ્દો સે ભાવાચક સંજ્ઞાએ બનાવી। આપણને શબ્દો આપેલા છે એનું શું બનાવવાનું છે તો કે ભાવાચક સંજ્ઞાઓ બનાવવાની છે। તો જોઈએ, પેલું આપેલું છે સચ્ચા તો સચ્ચાઈ, બીજું છે ઊંચા તો ઊંચાઈ, ત્યારબાદ ત્રીજું આપેલું છે બચત, તો એની ભાવાચક સંજ્ઞા શું બનશે તો કે બચપન। ચોથું આપેલું છે લંબા, તો એની ભાવાચક સંજ્ઞા બનશે લંબાઈ। ત્યારબાદ પાંચમું આપેલું છે અમીર તો અમીરી। છઠ્ઠું આપેલું છે બુઢા તો બુઢાપા, અને સાતમું અને છેલ્લું આપેલું છે રંગ તો રંગીન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 46। કહાવતો કા અર્થ લીખીએ। તમને કહેવત આપેલી છે, સામે તમારે શું લખવાનું છે તો એમનો અર્થ લખવાનો છે। જોઈએ પેલી કહેવત, આમ કે આમ ગુઠલીઓ કે દામ, તો એનો અર્થ થશે દોહરા લાભ લેના, દોહરા એટલે કે ડબલ લાભ લેવો। ત્યારબાદ બીજું આપેલું છે સાચ કો આચ નહીં, તો એનો અર્થ એવો થશે સચ્ચે વ્યક્તિ કો કોઈ ભય નહીં હોતા, સાચો માણસ છે તેને કોઈનો ડર હોતો નથી। ત્યારબાદ ત્રીજું આપેલું છે જેસી કરની વેસી ભરની, તો તેનો અર્થ એવો થશે કર્મ કે અનુસાર ફળ મિલના, તમે જેવું કાર્ય કરો તેવું તમને ફળ મળે। ત્યારબાદ ચોથું આપેલું છે કાલા અક્ષર ભેંસ બરાબર, તો એનો અર્થ શું થશે બિલકુલ અનપઢ હોના। ત્યારબાદ પાંચમું આપેલું છે સાપ ભી ન મરે ઓર લાઠી ભી ન તૂટે, તો તેનો અર્થ એવો થશે બિના નુકસાન સે
લક્ષ્ય પ્રાપ્ત કરનાર, લક્ષ્ય એટલે ધ્યેય, કંઈ પણ નુકસાન ન થઈ અને આપણને આપણું ધ્યેય, આપણે ધારેલું કાર્ય છે તે થઈ જાય. ત્યારબાદ છઠ્ઠું આપેલું છે કોઈ ચારા ન હોના, તો અર્થ એવો થશે કોઈ ઉપાય ન હોના. ત્યારબાદ સાતમું આપેલું છે નો દો ગ્યારા હોના, તો ભાગ જાના એટલે કે ભાગી જવું. ત્યારબાદ આપણને આઠમું આપેલું છે अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत, तो अवसर निकल जाने पर पछताने से क्या लाभ. अवसर સમય નીકળી જાય અને પછી આપણે પછતાય તો આપણને કોઈ પણ લાભ થતો નથી. ત્યારબાદ નવમું આપેલું છે ગુણો કી ખાન, તો બહુત ગુણી એટલે ઘણું બધું શું હોય તો કે જ્ઞાન હોય. ત્યારબાદ દસમું ને છેલ્લું આપેલું છે પાની પાની હો જાના, તો બહુત લજ્જિત હોના. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 47. निम्नलिखित वाक्यों में से भाववाचक संज्ञा शब्द ढूंढकर लिखिए. આપણને અહીંયા વાક્ય આપેલા છે એમાંથી આપણે ભાવવાચક સંજ્ઞા છે એ શું કરવાની છે તો કે ગોતવાની છે. જોઈએ વાક્ય હવે. પહેલું હમે અહિંસા કે પથ પર ચલના ચાહીએ. આપણને વાક્ય આપેલું છે એમાં એવો કયો શબ્દ છે તે ભાવ દર્શાવે છે, તો કયો શબ્દ છે તો કે અહિંસા, તો સામે લખીશું અહિંસા. ત્યારબાદ જોઈએ બીજું વાક્ય હમારે વ્યવહાર મેં વિનમ્રતા હોની ચાહીએ. શબ્દ કયો છે ભાવવાચક તો કે વિનમ્રતા, એટલે સામે શું લખીશું તો કે વિનમ્રતા. ત્યારબાદ જોઈએ ત્રીજું વાક્ય મહાત્મા બુદ્ધને શાંતિ દયા ઓર પ્રેમ કા સંદેશ દિયા. આ વાક્યમાં આપણને ઘણા બધા ભાવવાચક સંજ્ઞા આપેલી છે, તો જોઈએ કયા કયા છે તો કે શાંતિ, દયા ને પ્રેમ. ત્યારબાદ જોઈએ ચોથું ક્ષમા વીરો કા આભૂષણ હે. કયો ભાવવાચક શબ્દ છે તો કે ક્ષમા. ત્યારબાદ પાંચમું ને છેલ્લું આપેલું છે સભી જીવ કે પ્રતિ પ્રેમ રખો, તો કઈ સંજ્ઞા આવશે તો કે પ્રેમ. સામે શું લખીશું તો કે પ્રેમ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 48. निम्नलिखित वाक्यों में से समूहवाचक संज्ञा ढूंढिए. આપણે કઈ સંજ્ઞા ગોતવાની છે તો કે સમૂહવાચક. જોઈએ સભી જીવ કે પ્રતિ પ્રેમ રખો, તો સમૂહ એક વ્યક્તિ નહીં વધારે વ્યક્તિ હોય તો તેને શું કહેવાય તો કે સમૂહ. તો કયું આવશે સમૂહવાચક સંજ્ઞા તો કે સભી. ત્યારબાદ જોઈએ બીજું આજ શહેર મેં સરઘસ નીકળ્યા. આપણને ખબર જ છે શું આવશે તો કે સરઘસ, કારણ કે સરઘસ છે એ એક વ્યક્તિ દ્વારા નીકળતું નથી, એટલે સામે લખીશું સરઘસ. ત્યારબાદ જોઈએ ત્રીજું બચ્ચો કી ટોલી હોલી ખેલને નીકળી હે, તો શું આવશે તો કે ટોલી. ત્યારબાદ જોઈએ ચોથું રેલવે સ્ટેશન પર લોગો કી ભીડ રહેતી હે, તો શું આવે તો કે ભીડ, કારણ કે ભીડ છે એ એક વ્યક્તિ દ્વારા થતી નથી, વધારે વ્યક્તિ હોય તો જ શું થાય તો કે ભીડ, એટલે કે ભીડ શબ્દ કયો છે તો કે સમૂહવાચક સંજ્ઞા. ત્યારબાદ જોઈએ પાંચમું સભા મેં કઈ લોગ ઇકઠ્ઠે હુએ. કયો શબ્દ આવશે તો કે સભા, કારણ કે સભા છે એ એક વ્યક્તિ દ્વારા થતી નથી. ત્યારબાદ જોઈએ છઠ્ઠું યહ હમારા પરિવાર હે, તો શું આવશે તો કે પરિવાર. સાતમું જોઈએ ગાંવ મેં મેલા લગા હે, તો કયો શબ્દ આવશે તો કે મેલા, કારણ કે મેળો છે એ એક વ્યક્તિ દ્વારા થતો નથી. આઠમું આપેલું છે હમારી સેના મજબૂત હે, તો કયો શબ્દ આવશે તો કે સેના. સામે શું લખીશું તો કે સેના. અને નવમું ને છેલ્લું આપેલું છે પક્ષીઓ કા ઝુંડ આસમાન મેં હે, કારણ કે કયો શબ્દ આવશે ઝુંડ, કારણ કે ઝુંડ છે એ એક વ્યક્તિનું હોતું નથી, એટલે કયો શબ્દ તો કે ઝુંડ. સામે શું લખીશું તો કે ઝુંડ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 49. कथनी और करनी में अंतर विषय पर अपने विचार लिखिए और मित्रों से चर्चा कीजिए. कथनी અને કરનીમાં શું અંતર છે એ વિષય ઉપર તમારે શું લખવાનો છે કે તમારો વિચાર લખવાનો છે અને તમારા મિત્રની સાથે તમારે ચર્ચા કરવાની છે. જોઈએ હવે मेरे अनुसार लोगों की कथनी और करनी में समानता होनी चाहिए. मेरे अनुसार लोगों की कथनी और करनी में समानता होनी चाहिए, એટલે કે મારા મત અનુસાર લોકોમાં કથની અને કરનીમાં શું હોવું જોઈએ તો કે સમાનતા હોવી જોઈએ. જે
व्यक्ति वाक्य के छे तेनुं शुं करवुं जोईए तो के पालन करवुं जोईए। व्यक्ति की कीमत उसकी कथनी और करनी दोनों से व्यक्तिनी किंमत छे ई तेनी कथनी अने करनी द्वारा ज थाय छे। जोईए आगळ मानव की वाणी वादे और उनकी करनी एक सी होनी चाहिए क्योंकि वह जो कह रहा है उसका बहुत मूल्य है और इस पर लोग विश्वास करते हैं। क्योंकि वह जो कह रहा है એટલે કારણ કે વ્યક્તિ જે કહી રહ્યો છે તેનું શું છે તો કે ખૂબ જ મૂલ્ય છે ને લોકો છે તેના પર શું કરે છે તો કે ખૂબ જ વિશ્વાસ કરે છે। इसलिए मैं किसी से वही वादा करूँ जिसको मैं अच्छे से समय पर पूरा करूँ और स्वयं के तथा लोगों के विश्वास पर खरा उतरूँ। कथनी और करनी में एकता रखना वीरों और सज्जनों का काम है। त्यारबाद જોઈએ પ્રશ્ન નંબર 50 તે શું છે તો સમાનાર્થી શબ્દ લીખીએ। આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ કે સમાનાર્થી શબ્દ કોને કહેવાય તો એના જ જેવો આપણે બીજો શબ્દ લખી તેને શું કહેવાય તો કે સમાનાર્થી શબ્દ કહેવાય। જોઈએ પેલું આપેલું છે સવારના એટલે શું થાય તો કે સજાના। ત્યારબાદ બીજું આપેલું છે અંતરને આપણે બીજું શું કહેશું તો કે ભેદ। ત્યારબાદ ત્રીજું આપેલું છે પાર્ક એટલે બાગ અથવા તો બગીચા। ચોથું આપેલું છે વર્જિત એટલે નિષેધ। ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે પ્રતીક્ષા એટલે શું થાય તો કે ઇંતજાર। છઠ્ઠું આપેલું છે આચરણને બીજું શું કહેશું તો કે વ્યવહાર। સાતમું આપેલું છે રાશિનો સમાનાર્થી શબ્દ શું થાય તો રકમ। અને આઠમું ને છેલ્લું આપેલું છે કતારનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે પંક્તિ। જોઈએ પ્રશ્ન નંબર 51 વિરોધી શબ્દ લીખીએ। વિરોધી એટલે કે વિરુદ્ધમાં આવતો શબ્દ છે તે લખવાનો છે। જોઈએ પેલો શબ્દ સમાનતા તો સમાનતા ન હોય તેને શું કહેવાય તો કે અસમાનતા। બીજું છે નિષેધ તો શું આવે એનો વિરોધી શબ્દ તો કે અનુમતિ। ત્યારબાદ ત્રીજો શબ્દ છે મિત્ર તો એનો વિરોધી શબ્દ દુશ્મન। ચોથું છે માલિક તો નોકર। પાંચમું છે જવાબ તો સવાલ। છઠ્ઠું છે પરિચિત તો અપરિચિત। સાતમું છે સન્માન જેને માન આપતા હોય તેને સન્માન કહેવાય, માન ન આપતા હોય તેને શું કહેવાય તો કે અપમાન। આઠમું છે સુંદર તો શું આવશે એનો વિરોધી શબ્દ તો કે બદસૂરત। ત્યારબાદ નવમું આપેલું છે રાત તો એનો વિરોધી શબ્દ દિન। દસમું છે વિશ્વાસ ન હોય તેને શું કહેવાય તો કે અવિશ્વાસ। 11મું આપેલું છે દુઃખ તો શું આવશે સુખ। અને 12મું ને છેલ્લું આપેલું છે શેઠ તો નોકર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 52 શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ લીખીએ। શબ્દ સમૂહ માટે તમારે એક શબ્દ લખવાનો છે। જોઈએ ड्राइवर को बस में बैठने की जगह ड्राइवरने बसમાં બેસવાની જગ્યાને શું કહેવાય છે તો કે કેબિન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 53 शब्दकोश के क्रम में लिखिए। तमने अहींया शब्द आपेला छे तेने तमारे शब्दकोशना क्रममां लखवाना छे। आपणे आगळना पाठमां भणी गया छीए के शब्दकोशना क्रममां कई रीते गोठववा જોઈએ શબ્દ હવે તેમાં પેલું આપેલું છે ચિંતા, અપૂર્વ, કાર્ય, પર્યટન, વિદ્યાર્થી, પ્રસાદ, જૂઠ, જ્ઞાનને હલ્દી। તો જોઈએ શું આવશે પ્રથમ તો કે અપૂર્વ, કાર્ય, ચિંતા, જ્ઞાન, જૂઠ, પર્યટન, પ્રસાદ, વિદ્યાર્થીને હલ્દી। ત્યારબાદ આપણને બીજું આપેલું છે ચારણ, ચોકોર, ચિરાગ, ચમચ ને ચંદ્રિકા। તો સૌપ્રથમ શું આવશે તો કે ચંદ્રિકા। ત્યારબાદ ચમચ, ચારણ, ચિરાગ ને ચોકોર। હવે જોઈએ પ્રશ્ન નંબર 54 कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर वाक्य बनाइए। अहींया तमने कोष्टक आपेलू छे तेमां अलग अलग शब्द आपेला छे। शब्दने एवी रीते गोठववाना छे जेने आधारे तमारुं वाक्य बनी जाय। तो जोईए आपणे वाक्य बनावीए।
જોઈએ પેલું, મેં હરરોજ ખેલને જાતા હું, તો આપણે આ કોષ્ટકમાંથી ગોતી લીધા છે શબ્દ, હું દરરોજ રમવા જાઉં છું. જોઈએ બીજું વાક્ય, સબકો કથની કરની મેં સમાનતા રખની चाहिए. ત્યારબાદ ત્રીજું આપેલું છે, ફૂલ તોડના મના હે, એટલે ફૂલ તોડવાની મનાઈ છે. અને ચોથું ને છેલ્લું આપેલું છે, वे कहीं से अच्छे पौधे लाए. આ ચાર વાક્યો છે આપણે આ કોષ્ટકમાંથી શોધ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.